વડોદરા શહેરમાં દર્દનાક બાળકોની ચીસાચીસ, બે શિક્ષકોના મોત થયા હતા હરની બોટકાંડમાં। આજે એ સમયને 2 વર્ષ ઉપરાંત સમય વીતી ગયો છે। પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે। ન્યાય માટે અલગ અલગ જગ્યાઓ પર જઈને ધક્કા ખાઈ રહ્યા છે, વલખા મારી રહ્યા છે। તેમ છતાં તેઓ પરિવારને ન્યાય નથી મળતો। આજે જ્યારે વડોદરા શહેરમાં અરવિંદ કેજરીવાલ આવ્યા છે, ત્યારે અરવિંદ કેજરીવાલે એ પીડિત પરિવારોને આજે મળવા માટે બોલાવ્યા છે। તેઓની કેવી રીતના મદદ કરી શકે તેની અત્યારે અહીંયા ચર્ચા કરવા માટે અહીંયા જે ખાનગી હોટલ ખાતે અરવિંદ કેજરીવાલ છે ત્યાં રોકાયા છે। તેમની સાથે વાતચીત કરશે, કેવી રીતના પીડિત પરિવારને ન્યાય અપાવશે તેના વિશે ચર્ચા કરવા માટે આજે પીડિત પરિવાર જે અરવિંદ કેજરીવાલ રોકાયા છે ત્યાં પહોંચી અને તેમની જે દુઃખ છે તેઓ અરવિંદ કેજરીવાલને જણાવી રહ્યા છે। સાથે જ તેઓ અત્યારે અંદર પહોંચ્યા છે। અરવિંદ કેજરીવાલ સાથે શું વાતચીત થાય છે, શું આશ્વાસન આપે છે, કેવી રીતના પીડિત પરિવારનો મદદ કરશે તેના વિશે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। જે રીતના અત્યારે હરની બોટકાંડના 2 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છે, તેમ છતાં જે હરની બોટકાંડના જે પીડિત પરિવાર છે તેઓ ન્યાય માટે વલખા મારી રહ્યા છે। આજે અરવિંદ કેજરીવાલ વડોદરા શહેરમાં છે ત્યારે અરવિંદ કેજરીવાલે પીડિત પરિવારોને મળવા માટે બોલાવ્યા છે અને પીડિત પરિવારો અહીંયા મળવા માટે આવ્યા છે। હવે શું વાતચીત થાય છે તે પણ અમે આપને બતાવીશું ને જે રીતના પરિવાર જે આ પીડિત પરિવાર છે તેને યોગ્ય રીતના જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવી આશા સૌ લોકો કરી રહ્યા છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।